નમસ્કાર મિત્રો, લેક્ચર 6 માં આપણે આત્મપ્રેરકત્વની વાત કરી. વારંવાર હું વાત કરું છું કે આ ચેપ્ટરમાં એક જ મુદ્દો ભણવાનો છે, એસી પ્રવાહ મીન્સ પ્રેરિત પ્રવાહની વાતો કરવાની છે. આત્મપ્રેરકત્વમાં શું વાત કરી કે આપણે એક ગૂંચળું લઈએ અને એની અંદર જ આપણે કન્ટિન્યુ ફ્લક્સ બદલે જઈએ તો એની અંદર પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય. બરાબર છે. એ પ્રેરિત પ્રવાહ જે ઉત્પન્ન થાય એના અનુસંધાનમાં એ કોના પર ડિપેન્ડ છે, તો આપણે વાત કરી કે એના આત્મપ્રેરકત્વ સેલ્ફ ઇન્ડક્ટન્સ એનું કેવું છે એના પર આધાર રાખશે. બરાબર છે. તો એ દ્રવ્યની જાત પર આધાર રાખે, આંટાની સંખ્યા પર આધાર રાખે, પછી એ આંટા પાસે વીંટાળ્યા છે કે નહીં, આ બધી ઘણી બધી બાબતો પર આધાર રાખે, તાપમાન સાથે પણ આધાર રાખે. એ જ વસ્તુ આપણે બે ગુજરાતી સમજવી છે. અન્યોન્ય પ્રેરકત્વ, બીજા દ્વારા પ્રેરકત્વ થયું. એટલે પહેલાંમાં આપણે સેલ્ફ ઇન્ડક્ટન્સ બોલતા હતા, જે આત્મપ્રેરકત્વ એક જ ગૂંચળામાં વાત કરતા હતા. આમાં આપણે બે ગૂંચળા લઈશું. એકમાં આપણે પ્રવાહ આપવાનો અને એમાં આપણે ફ્લક્સમાં ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીએ તો એ ફ્લક્સ બદલાય, એ બીજામાં ઇફેક્ટ કરશે ઇનડાયરેક્ટલી. ડાયરેક્ટલી નહીં, એટલે આમાં ડાયરેક્ટલી હતું તો એને બોલીશું આપણે અન્યોન્ય પ્રેરકત્વ. તો આમાં પહેલાં આપણે અન્યોન્ય પ્રેરકત્વ સમજીએ અને પછી તમને જે બુકમાં મુદ્દો આપેલો છે એ અનુસંધાન વાત કરીશ. આમાં પ્રશ્ન એમ પણ પૂછાય છે કે અન્યોન્ય પ્રેરકત્વની બે વ્યાખ્યા આપો. તો બે વ્યાખ્યા કેવી રીતે આપવી, તો આપણે એના મેથેમેટિકલ સ્ટેપ સમજવા પડે. હું મેથેમેટિકલ સ્ટેપ બુક પ્રમાણે નહીં જાઉં, થોડું અલગ રીતે સમજાવીશ, આપણે સરળ પડે એવો પ્રયત્ન આપણે કરીશું. તો પહેલી વાત એવી છે અહીંયા કે મિત્રો આપણે બે આકૃતિ અહીંયા દોરવાનો પ્રયત્ન કરીએ. સમજી લો કે અહીંયા આપણે બે ગૂંચળા વિચારીએ. એક ગૂંચળું તમને આ રીતે આપેલું છે. એકમાં આપણે પ્રવાહ આપીએ અને બીજા પર ઇફેક્ટ થાય એવી વાત કરીએ. આમાં આપણે પ્રવાહ આપ્યો, આ જે છે એ નંબર 1 ગૂંચળું અને બાજુમાં જે છે બીજું ગૂંચળું. બરાબર. આ નંબર 2. પ્રવાહ આપણે એકમાં આપવાનો, ઇફેક્ટ બેમાં થાય એવી વાત કરવાની. સમજી લો, અહીં બધી આપણે સ્પષ્ટતા નથી કરતા. તો અમે અહીંયા પ્રવાહ આપ્યો, પ્રથમ ગૂંચળામાં જે પ્રવાહ આપ્યો એનું નામ આપણે I1 બોલીએ. આની સાથે આંટાની સંખ્યા બોલીએ તો આંટા છે N1 અને એક આંટામાં ફ્લક્સ એનો φ1 છે. તો ટોટલ જે ફ્લક્સ આવશે આની સાથે, એટલે પ્રથમ ગૂંચળામાં જે ફ્લક્સ આવે, બરાબર, એને બોલીશું આપણે N1 φ1. કાં તો તમે ટોટલ ફ્લક્સ φ બોલી દેશો તો પણ કોઈ અહીં ફરક નહીં પડે. બરાબર છે. એટલે ટોટલ ફ્લક્સ આવશે N1 φ1, કાં તો આનું ફ્લક્સ આપણે φ1 બોલ દો. ચલો ને, વાંધો નહીં, પછી સમજાવું તમને. બીજા ગૂંચળામાં જો આમાં પ્રવાહ જાય, આમાં પ્રવાહ ગયો, મેગ્નેટિક ફિલ્ડ આવ્યું, જેના કારણે ફ્લક્સ આ રીતે એની અંદર આવેલું છે એમ સમજીએ આપણે. તો ફ્લક્સની અસર અહીંયા પણ થશે, બીજા ગૂંચળામાં પણ થાય એવું આપણે સમજી લઈએ, નજીક છે એકદમ. તો બીજા ગૂંચળામાં જે ફ્લક્સ આવે φ2, પહેલા ગૂંચળામાં જે ચુંબકીય ક્ષેત્ર હોય એ B1, રાઈટ. ઓકે. તો એકના કારણે બીજામાં, આમાં પ્રવાહ આપીને આમાં વાત કરો તો પણ ચાલે. બરાબર છે. તો અહીંયા આપણે લખીએ, અહીં જે આપણે મુદ્દો આપ્યો છે એમાં કે ધારો કે પ્રથમ ગૂંચળામાં આંટાની સંખ્યા N1, પ્રવાહ I1 તથા ફ્લક્સ φ1 છે. એક આંટામાં φ1 લો તો ટોટલ N1 φ1. બરાબર છે. જેના લીધે બીજા ગૂંચળા સાથે આમાં આંટાની સંખ્યા બોલી હોય તો બોલી શકાય. આમાં N1 અને આમાં N2. બીજા ગૂંચળા કેટલા આંટા, એમાં તો N2 આંટા. બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ, ધારો કે લખી દીધું છે આપણે, બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ φ2 લેતો, આવું આપણે વિચારીએ. તો મિત્રો બીજા ગૂંચળામાં જે ફ્લક્સ આવે એ કોના પર આધારિત કહી શકાય, પહેલી વાત આપણે એ સમજવી છે.
પછી હું તમને જે થિયરી સમજાવીશ એમાં આપણે આમાં એક આંટામાં φ2 છે તો ટોટલ N2 φ2 એમ પણ લઈ શકાય. તમે ફ્લક્સમાં આંટાને ગુણી નાખો તો પછી બીમાં નહીં ગુણવાનું. બે બાબતો હોય છે, બરાબર છે. આપણે બંને રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કરું તમને. બીજા ગુંચામાં ફ્લક્સ કોના કારણે આવ્યું? તમે પહેલા ગુંચામાં પ્રવાહ આપ્યો તો પહેલા ગુંચામાં ફ્લક્સ કેટલું? તો એક આંટામાં બોલો તો સમજી લેજો, અહીંયા બે રીતે વસ્તુ આવશે. ફ્લક્સ જે ગણીએ તો ફ્લક્સ બે રીતે ગણાય, બી ઇન્ટુ એ. એન આંટા છે તો એન બી કહેવાય, રાઈટ, એમ પણ લખાય. પણ તમે અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં આંટા લઈ લીધા છે તો ફરી રિપીટ કરવાની જરૂર નથી આમાં, બરાબર છે. એટલે પ્રશ્ન બે રીતે આવશે, મગજમાં ફિટ કરી લેજો. તમે અહીંયા એમ બોલો છો, જો બે રીતે પ્રશ્નમાં એવું છે કે તમે જો બીમાં આંટા લઈ લીધા તો ફ્લક્સમાં નહીં લેવાના, બરાબર છે. બુકમાં તમને આપ્યું છે એમાં એક આંટામાં ફ્લક્સ φ છે અને ટોટલ ફ્લક્સ N φ એવું લખેલું છે. એમ લેશો તો પણ વાંધો નહીં. જુઓ, ધારો કે પ્રથમ ગુંચામાં આંટાની સંખ્યા N1, પ્રવાહ I1 તથા ફ્લક્સ શું બોલશો? તો ફ્લક્સ આપણે બોલીશું ફ્લક્સ N1 φ1 છે. બીજા ગુંચામાં N2 આંટા સાથે સંકળાયેલ ફ્લક્સ તો N2 આંટાનું ટોટલ એટલે N2 φ2 એમ રાખો, વાંધો નહીં. તો અહીંયા શું લખશો? જુઓ, આમાં ફ્લક્સ શું આવે? એક આંટામાં જો φ1 હોય તો ટોટલ ફ્લક્સ શું બોલાય? N1 φ1. અહીંયા ફ્લક્સ શું બોલાય ટોટલ? તો અહીંયા જે ફ્લક્સ આવે એ આ બોલીશું આપણે N2 φ2, રાઈટ. આમ રાખો, વાંધો નહીં, કન્ફ્યુઝન ના થાય. એક આંટામાં ફ્લક્સ φ1 છે તો ટોટલ N1 φ1. અહીંયા પ્રવાહ આપ્યો એટલે આની અંદર ચુંબકીય ક્ષેત્ર પેદા થયું, કેટલું? તો B1. તો પહેલા ગુંચામાં ફ્લક્સ N1 φ1, બીજું ગુંચરું એની નજીકમાં છે તો એની સાથે સંકળાયેલ ફ્લક્સ N2 φ2. એની અસર પેલા પર થાય છે, બરાબર છે. એટલે પ્રથમ ગુંચામાં આંટાની સંખ્યા N1, પ્રવાહ I1 અને ફ્લક્સ N1 φ1 છે, જેના લીધે બીજા ગુંચરા સાથે સંકળાયેલ ફ્લક્સ N2 φ2 આપણે થાય, એવું લખો તો એ ચાલે. વાક્ય રચનાથી એટલો બધો મતલબ નથી, આપણે સમજ પડવી જોઈએ. અન્ય લેખના કારણે બીજામાં હું તમને એમ કહું કે બીજા ગુંચામાં સંકળાયેલું ફ્લક્સ કોના આધાર રાખે? તો બીજા ગુંચામાં ફ્લક્સ આવ્યું કેમ? તો એમ બોલશો પહેલા ગુંચરાની નજીક હતું એટલા માટે અને પહેલા ગુંચામાં ફ્લક્સ હતું એટલા માટે. પણ પહેલા ગુંચામાં ફ્લક્સ કોના કારણે આવ્યું? તો આ ગુંચામાં પ્રવાહ આપ્યો તો આવ્યું. એટલે સીધી વાત તો એમ આવી કે પ્રવાહ I1 આપ્યો એટલે ફ્લક્સ મળ્યું. તો તમે એમ કહી શકો કે N2 φ2 કોના આધાર રાખે? ઇનડાયરેક્ટલી I1 પર. બીજા ગુંચામાં ફ્લક્સ ક્યારે આવ્યું? પહેલામાં પ્રવાહ આપ્યો ત્યારે આવ્યું. અહીંયા આપણે કહી શકીએ, અન્ય ખબર પડી ગઈ આપણને, બરાબર છે. અહીં N2 φ2 ચલે છે I1 કહી શકાય. જો તમે એવું કર્યું હોત કે બીજામાં પ્રવાહ આપ્યો હોત અને પહેલાની બાજુમાં મૂક્યું હોત તો પહેલામાં જે ફ્લક્સ આવ્યું એ કોના પર આધાર રાખે? તો બીજા ગુંચરામાં પ્રવાહ I2 પર આધાર રાખે. એમ લખો તો પણ ખોટું નથી, બંને રીતે તમે બોલી શકો છો. એટલે N2 φ2 એ I1 પર આધાર રાખે. અહીં પ્રવાહ આપ્યો એટલે અહીં ફ્લક્સ મળ્યું. ચલે છે કાઢીને આપણે એક સિમ્બોલ મૂકવાનો છે. Therefore N2 φ2 બરાબર M, અન્ય પ્રેરકત્વ. પણ M કોના કારણે? એકના કારણે બે પર કે બેના કારણે એક પર? તો એકના કારણે બે પર. તો M કોનું? બેનું. પણ કોના કારણે? એકના કારણે, M21. M21 મીન્સ એકના કારણે, એટલે પહેલા ગુંચરાના કારણે બીજા ગુંચરા સાથે સંકળાયેલું પ્રેરકત્વ M21. અને જો M12 બોલો તો M12 તો બેના કારણે એક સાથે સંકળાયેલું. આ શબ્દો થોડા સમજવા પડશે. ઓકે, આને આપી દઈએ મિત્રો નંબર 1. આના પરથી આપણે એક વ્યાખ્યા લખી શકીએ. કોની? અન્ય પ્રેરકત્વની. શું વ્યાખ્યા આપી શકાય? જુઓ કે જો I1 બરાબર 1 એમ્પિયર હોય તો I1 બરાબર 1 એમ્પિયર હોય તો M21 નો મતલબ શું થાય? તો M21 નો મતલબ થાય N2 φ2. N2 φ2 મીન્સ બીજા ગુંચરા સાથે સંકળાયેલું ફ્લક્સ. તો વ્યાખ્યા આવી અપાઈ. જુઓ કેટલા ગુંચરા જોઈએ આમાં? 2. એટલે એમાં બોલવાનું અન્ય આત્મપ્રેરકત્વમાં એક જ ગુંચરું હતું એટલે એમાં ગુંચડા એમ બોલો તો ચાલી જાય, બંધ પરિપદ બોલો તો ચાલે. આમાં એવું બોલવાનું કે બે ગુંચરાના તંત્રમોના, કારણ કે બે ગુંચરા શક્ય નથી, બે ગુંચરાના તંત્રમોના
I1 1 એટલે પ્રથમ ગૂંચળામાં પ્રવાહ 1 એમ્પિયર હોય તો તે સમયે બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ, આ કોને કહેવાય? બીજા ગૂંચળાનું ફ્લક્સ, એને કહેવાય એ તંત્રનું અન્ય પ્રેરકત્વ. સમજ પડી વ્યાખ્યા? બહુ સિમ્પલ છે. બે ગૂંચળા તંત્રમાંના પ્રથમ ગૂંચળામાં એકમ પ્રવાહ દીઠ અથવા પ્રથમ ગૂંચળામાં પ્રવાહ 1 એમ્પિયર હોય તો તે સમયે બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સને તે તંત્રનું અન્ય પ્રેરકત્વ કહે છે. બોલો, સમજ પડી ગઈ? તો વ્યાખ્યા આ રીતે આપીશું. વ્યાખ્યા બુકમાં આવી જોવા નહીં મળે તમને, સમજીને તૈયાર કરજો. વ્યાખ્યા આ રીતે આપું છું, જુઓ. બે ગૂંચળાના તંત્રમાંના પ્રથમ ગૂંચળામાં એકમ પ્રવાહ દીઠ, એટલે પ્રવાહનું મૂલ્ય 1 હોય, એકમ પ્રવાહ દીઠ બીજા ગૂંચળા સાથે શું તો સંકળાયેલ જે ફ્લક્સ છે એ ફ્લક્સને તે તંત્રનું, એટલે બંને ગૂંચળાનું, તે તંત્રનું અન્ય પ્રેરકત્વ કહે છે. બોલો, સમજણ પડી ગઈ? કોઈએ કદાચ એવું કીધું હોત કે આમાં પ્રવાહ આપ્યો હોત ને અહીં આપણે વાત કરતા હોત તો આ સમીકરણ શું આવતું? તો આ સમીકરણ આવું લખાતું, જુઓ. N1 ∅1 ચલે છે, I2 આવતું, ચાલે ને? તો અહીં આપણે લખતા કે N1 ∅1 બરાબર M21 નહીં પણ M12 I1, સોરી M12 I2. તો એમાં પણ વ્યાખ્યા આવી આપી શકતા, જુઓ કે I2 બરાબર 1 હોય તો N1 ∅1 બરાબર M12 થાય. તો આના પરથી વ્યાખ્યા અપાય ને, જુઓ. આ વ્યાખ્યા પણ ચાલે. બે ગૂંચળાના તંત્રમાંના બીજા ગૂંચળામાં એકમ પ્રવાહ દીઠ પ્રથમ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સને તે તંત્રનું અન્ય પ્રેરકત્વ કહે છે. એટલે વ્યાખ્યા તમે કેવો મુદ્દો લીધો છે એના પર આધાર રહેશે. એકના કારણે બેમાં વાત કરો, બેના કારણે એકમાં વાત કરો, એના પર આધાર રહેશે. બુકમાં આ રીતે નથી આપેલું, મગજમાં ફિટ કરી લેજો. સિમ્પલ વ્યાખ્યા છે કે બે ગૂંચળાના તંત્રમાંના પ્રથમ ગૂંચળામાં એકમ પ્રવાહ દીઠ બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સને તે તંત્રનું અન્ય પ્રેરકત્વ કહે છે. સેમ બે ગૂંચળાના તંત્રમાં આ રીતે લો તો ઉલટું, અહીં બેટરીને અહીંયા આપણે ફ્લક્સની વાત કરવાની. તો બે ગૂંચળાના તંત્રમાંના બીજા ગૂંચળામાં એકમ પ્રવાહ દીઠ પ્રથમ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સને તે તંત્રનું અન્ય પ્રેરકત્વ કહે છે. ઓકે, ચલો આ રીતે આપણે લખીશું. એનો એકમ તો તમને ખબર પડી ગઈ છે, આગળ આપણે ચર્ચા કરી છે. જુઓ, આગળ પછી છેલ્લે એકમ આપી દઈએ, વાંધો નહીં. આના પરથી બીજી એક ચર્ચા પણ આપણે કરી શકીએ છીએ, સમજાવું તમને. ઓકે, સમીકરણ 1નું આપણે વિકલન લેતા આપણે, તો એના પરથી આઈડિયા આવશે. બીજું એક બીજી વ્યાખ્યા લેવી છે. વ્યાખ્યા માગી હોય તો લેવાની, બાકી જરૂર નથી. સમીકરણ 1નું વિકલન લેતો સમય સાપેક્ષે વિકલન લેતો અહીંયા શું લખશો? તો N2 ઇન્ટુ d∅2/dt બોલાય ને. N2 ના બદલાય પણ ફ્લક્સ તો બદલાય, પ્રવાહ બદલાય એટલે ફ્લક્સ બદલાય. M21 એ જે તે તંત્રનું અચળ હોય, એમાં કોઈ ફરક ના પડે. M21 અચળ, પ્રવાહ બદલાયો એટલે ફ્લક્સ બદલાયો, રાઈટ? આને મિત્રો શું કહેવાય? તો આપણે જાણીએ છીએ એપ્સિલોન બરાબર n આટા હોય તો તમે આવું લખો છો, એપ્સિલોન બરાબર -n × d∅/dt. એક આટો હોય તો d∅/dt. તો આ શું લખાશે? તો આ લખાશે મિત્રો એપ્સિલોન 2 બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ, એટલે આ લખાશે એપ્સિલોન 2 માઇનસ લખાય બરાબર, એટલે અહીં માઇનસ આ બાજુ લઈ લો તો -M21 dI1/dt. આવું પણ આપણે કહી શકીએ. આને આપી દો નંબર 2. નંબર 2 પરથી પણ આપણે અન્ય પ્રેરકત્વની વ્યાખ્યા આપી શકીએ છીએ. જુઓ,
જો di1/dt 1 એમ્પિયર પ્રતિ સેકન્ડ હોય, એટલે 1 એકમ હોય, તો M21 બરાબર મૂલ્ય લેવું છે આપણે, M21 બરાબર ε2 થાય, રાઈટ। આ એક લઈ લો તો M21 મીન્સ ε2। ચલો આના પરથી વ્યાખ્યા આપો। બે ગૂંચળાના તંત્રમોના પ્રથમ ગૂંચળામાં પ્રવાહના ફેરફારનો દર, પ્રવાહ નહીં પણ પ્રવાહના ફેરફારનો દર અથવા સમય દર 1 એકમ હોય અથવા 1 એમ્પિયર પ્રતિ સેકન્ડ હોય, તો તે સમયે બીજા ગૂંચળામાં ઉદ્ભવતા પ્રેરિત EMFને, ε2 એટલે બીજા ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત EMF ને તે તંત્રનું અન્ય પ્રેરકત્વ કહે છે। સિમ્પલ છે મિત્રો, સમીકરણ તૈયાર કરો, વ્યાખ્યા આવડી જશે। જુઓ આવી લખાશે આના પરથી, બે ગૂંચળાના તંત્રમોના પ્રથમ ગૂંચળામાં, બે ગૂંચળાના તંત્રમોના પ્રથમ ગૂંચળામાં વીજ પ્રવાહના ફેરફારનો દર અથવા સમય દર 1 એકમ હોય, તો બીજા ગૂંચળામાં ઉદ્ભવતા પ્રેરિત EMFને તે તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે, અન્યોન્ય પ્રેરકત્વ એમ કહે છે। બોલો મિત્રો, સિમ્પલ છે। સમીકરણ 2 પરથી આપણે એમની વ્યાખ્યા, એમનો એકમ આપવાનો પ્રયત્ન કરીએ। સમીકરણ 2 પરથી એમનો એકમ શું થાય, એમને કરતા બનાવો તો અહીંયા એપ્સિલોન એટલે વોલ્ટ, સમય આવે એટલે સેકન્ડ, વોલ્ટ ઇન્ટુ સેકન્ડ, અને પ્રવાહ છેદમાં આવશે એટલે વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પ્રતિ એમ્પિયર થાય। એમનો બીજો એકમ હેનરી પણ છે, અને અહીંથી બનાવો તો બીજા પણ થાય, અહીંથી બનાવો તો બીજા પણ થાય। જો આ વેબર પ્રતિ એમ્પિયર, બીજું લેવું હોય તો ઓર કહી શકાય વેબર પ્રતિ એમ્પિયર થાય ને, ફ્લક્સ અને ભાગ્યા પ્રવાહ એટલે વેબર પર એમ્પિયર। તો મિત્રો તમને અન્યોન્ય પ્રેરકત્વ ખાલી સમજાવો કે તો આ રીતે લખીશું આપણે, પણ બુકમાં જે મુદ્દો આપેલો છે એક બીજો મુદ્દો છે કે એકના કારણે બીજામાં કે બીજાના કારણે એકમાં ઉદ્ભવતું જે પ્રેરકત્વ એ સમાન થાય છે, જેને રેસિપ્રોસિટી થિયરમ કહેવામાં આવે છે, એ તમને આખી ચર્ચા કરેલી છે। તો ખાલી અન્યોન્ય પ્રેરકત્વ સમજાવો અથવા બે વ્યાખ્યા લખો તો આટલું લખવાનું, અને બે વ્યાખ્યાની વાત ન કરે તો ખાલી આટલું સમજાવી દેવાનું, બરાબર છે। બીજો મુદ્દો આપણે આગળ વાત કરીએ। મિત્રો, અન્યોન્ય પ્રેરકત્વમાં એક બીજો મુદ્દો આવી શકે કે બેના કારણે એકમાં ઉદ્ભવતું પ્રેરકત્વ એટલે M12 અને એકના કારણે બેમાં, આ બેના કારણે એકમાં અને એકના કારણે બેમાં ઉદ્ભવતું અન્યોન્ય પ્રેરકત્વ સમાન છે એવું સાબિત કરો, જેને અંગ્રેજીમાં રેસિપ્રોસિટી થિયરમ તરીકે પણ ઓળખવામાં આવે છે। એ સાબિત કરો એવું કહે તો આપણે અહીંયા જે બુકમાં મુદ્દો આપેલો છે એ ટાઈપનો મુદ્દો લઈ શકાય। આપણે જે વાત કરી એમાં મુદ્દો આ ટાઈપનો હતો, એ સમજાવો તો બી ચાલે છે અન્યોન્ય પ્રેરકત્વમાં, પણ મેં તમને અલગ બે વ્યાખ્યાઓને આધારે સમજાવી છે। અહીંયા લખીએ આપણે કે આપણે બે ગૂંચળા લઈએ છીએ, બરાબર છે। ધારો કે પ્રથમ ગૂંચળામાં આંટાની સંખ્યા અથવા ડાયરેક્ટ ફ્લક્સ બોલો તો પણ ચાલે। પ્રથમ ગૂંચળામાં ફ્લક્સ શું બોલાય, n આટા હોય તો N1∅1, પ્રવાહ I1, ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ આપણે
ચુંબકીય ક્ષેત્ર B1 છે તથા બીજા ગૂંચળા માટે ફ્લક્સ N2 ϕ2. હવે એકમાં લો તો બીજામાં પ્રવાહ નહીં લેવાનો, આપણે વારાફરતી વાત કરીએ છીએ પણ ભેગું લખું છું અહીંયા. બીજા ગૂંચળા માટે ફ્લક્સ N2 ϕ2, પ્રવાહ I2. પ્રવાહ I2 લો તો I1 નહીં લેવાનો, I1 લો તો I2 નહીં લેવાનો, ગમે તે એકમાં જ બેટરી જોડવાની છે. પ્રવાહ I2 તથા ચુંબકીય ક્ષેત્ર B2 છે. આપણે જાણીએ છીએ, આપણે આગળ ચર્ચા કરી કે પ્રથમ ગૂંચળામાં ફ્લક્સ અથવા બીજા ગૂંચળામાં ફ્લક્સ કોના બાધા રાખે? અહીંયા લખીએ આપણે, અહીં N2 ϕ2 પ્રથમ ગૂંચળામાં પ્રવાહ આપો તો એના કારણે પ્રથમ ગૂંચળામાં ફ્લક્સ થાય અને એના કારણે બીજામાં થાય. તો બીજામાં ઉદ્ભવતું ફ્લક્સ કોના બાધા રાખે? તો બીજા ગૂંચળામાં ઉદ્ભવતું ફ્લક્સ એ પ્રથમ ગૂંચળાના પ્રવાહ બાધા રાખે. બરાબર છે? તો N2 ϕ2 ચલે છે I1 મીન્સ N2 ϕ2 બરાબર આપણે આવું લખ્યું M × I1. આ શું લખાય? તો 1 વડે 2માં આવતું પ્રેરકત્વ M21. પહેલામાં પ્રવાહ આપ્યો તો બીજામાં ફ્લક્સની વાત આવી એટલે M21 1ના કારણે 2માં. આમાં મિત્રો આપણે M21 ને કરતા બનાવવાના છે. તો M21 બરાબર શું થાય? આપણે M12 બરાબર M21 સાબિત કરવાનું છે. તો અહીંયા લખાય N2 ϕ2 upon I1. બરાબર છે? અહીંયા આપણે N2 ϕ2 upon I1 બરાબર છે. હવે ϕ2 એટલે શું? ફ્લક્સ બરાબર તમે જાણો છો કે B × A બરાબર છે, પણ ફ્લક્સ બીજાનું છે. ફ્લક્સ બીજાનું, ચુંબકીય ક્ષેત્ર કોનું? તો પહેલાનું. મિત્રો પહેલાનું ચુંબકીય ક્ષેત્ર હતું એટલે બીજામાં ફ્લક્સ આવ્યું, એટલે B તરીકે B1 લેવાના અને ક્ષેત્રફળ જે છે આપણે બંનેમાં એક સમાન વિચારે છે. આમ તો A2 લેવું પડે પણ બંનેમાં ઇક્વલ છે એટલે આપણે A લખી દઈએ છીએ. રાઈટ? આ ભૂલ ન થવી જોઈએ, નહીં તો જવાબ ખોટો પડશે. બીજામાં ફ્લક્સ આવ્યું પહેલાના ચુંબકીય ક્ષેત્રના કારણે, બીજામાં નહોતું, પહેલામાં હતું એટલે બીજામાં આવ્યું. રાઈટ? અને ક્ષેત્રફળ બંનેનું એક વિચારશો તો જ જવાબ મળશે. અહીંયા મૂકીએ. ચલો N2 ϕ2 તરીકે શું લેશો? તો B1 × A રાઈટ અપોન I1. ચલો N2 B1 એટલે શું કહી શકાય? તો B1 એટલે મિત્રો આપણે ચુંબકીય ક્ષેત્ર ગૂંચળાનું. તો ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર બે રીતે લખી શકાય. તમે B બરાબર μ0 NI કહી શકો અથવા તમે કહી શકો μ0 NI અપોન આંટાની સંખ્યા જો n લો તો આ રીતે લઈ શકાય. તો બે રીતે દર્શાવી શકાય. હું આ રીતે લઉં છું. ચલો આ સમીકરણનો ઉપયોગ કરું સોલેનોઇડ અથવા ગૂંચળા માટે. સ્મોલ n એ કેપિટલ n લખું છું, પછી છેલ્લે સ્મોલ n માં કન્વર્ટ કરું છું. બરાબર છે? ચલો B1 એટલે μ0 કેપિટલ n ના ફોર્મમાં લખું છું N1 I1 અપોન L. અહીંયા પ્રવાહ હતો I1 અને ઇન્ટુ ક્ષેત્રફળ. તો મિત્રો I1 જતો રહેશે તો આ સમીકરણ શું લખાશે જુઓ, અને આપણે આવું લખી શકીએ M21 બરાબર M21. તો જુઓ μ0 N1 N2, μ0 પહેલાં લખું N1 N2 A, પ્રવાહ જતો રહેશે અપોન L. આવું લખી શકાય. બરાબર છે? એને બીજું સ્વરૂપ આપવું હોય તો પણ આપણે આપી શકીએ છીએ. ઓકે, ક્ષેત્રફળની જગ્યાએ આપણે πr² એવું પણ લખી શકીએ છીએ, અથવા સ્મોલ n ના સ્વરૂપમાં પણ તમે લખી શકો છો. બરાબર છે? અથવા તમે એને બુકમાં આપ્યું છે પ્રમાણે વાત કરું તો M21 મીન્સ જો આવું લખી શકાય. કેપિટલ N એટલે શું? તો સ્મોલ n બરાબર તમે લખતા હતા કેપિટલ N ભાગ્યા લંબાઈ. તો કેપિટલ N બરાબર શું લખાય? તો સ્મોલ n × n લખી શકાય. તો કેપિટલ N નો મતલબ થાય n × L. તો આને લખાય N1L અને પેલાને લખાય N2L. તો આનો આન્સર આ રીતે લખી શકાય. જુઓ μ0 N1 N2A
તો 2 વખત લંબાઈ ઉપર આવશે, એક જતી રહેશે, તો આવું લખી શકાય. તો આને તમે બે રીતે લખી શકો છો. જો કેપિટલ એનના ફોર્મમાં લખો તો આવું લખાય, એને તમે આ સમીકરણ મુજબ કન્વર્ટ કરો, કેપિટલ એન જગ્યાએ સ્મોલ એન લાવો તો લંબાઈ ઉપર 2 વખત આવશે, એટલે એલ નીચે નહીં આવે, મ્યુ0 n1 n2 al આવું થશે. સમજ પડી ના પડી? n ઇન્ટુ એલ એટલે એલ બે એવું બધું ઉપર આવે, એક નીચે એલ છે એટલે એક એલ જતા રહેશે, એક એ રહેશે, એટલે આ બંનેમાંથી ગમે તે તમે લખી શકો છો. બરાબર છે? બુકમાં આ રીતે પહેલાંથી આપેલું છે, ક્ષેત્રફળની જગ્યાએ બુકમાં πr² લખેલું છે, એ મેં મૂક્યું નથી અહીંયા. આને આપી દઈએ આપણે નંબર 1. તે જ રીતે આપણે બીજી વાત કરીએ. તે જ રીતે બીજા ગૂંચળામાં પ્રવાહ I2 આપતો પ્રથમ ગૂંચળામાં ફ્લક્સ શું બોલી શકાય? N1 ϕ1 હોય તો શું લખી શકાય? તો આના પરથી વિચારો. તો therefore N1 ϕ1 ચલે છે, શું લખાય? જેમ N2 ϕ2 હતું તો N1 ϕ1 ચલે છે I2 થાય. એના ખાલી ક્રમ બદલી દેવાના આપણે, 1 ની જગ્યાએ 2. તો therefore N1 ϕ1 બરાબર શું લખાય? તો અહીંયા લખાય M12, 2 વડે 1 પર, અહીંયા 1 વડે 2 પર હતું તો અહીંયા આવશે 2 વડે 1 પર આવતું અન્ય પ્રેરકત્વ. તો therefore M12 આવશે N1 ϕ1 upon I2, રાઈટ? ચલો આને શું લખાય? હવે વારંવાર લખતો નથી. N1 ϕ1 એટલે શું? તો ϕ1 એટલે બીજાનું ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ એના એ લેવાનું. ખબર પડી ને? પહેલામાં ફ્લક્સ કેવી રીતે આવ્યું કે બીજામાં પ્રવાહ આપ્યો હતો તો બીજાનું ચુંબકીય ક્ષેત્ર 2 વડે 1 પર અપોન I2, તો આવું થશે. N1 આની જગ્યાએ આવશે મ્યુ0 N2 I2 અપોન લંબાઈ I2 અહીંયા નીચે મૂકી દઈએ, ક્ષેત્રફળ. સમજ પડી ગઈ ને? સ્મોલ એન ને કેપિટલના ફોર્મમાં લીધું એટલે નીચે લંબાઈ લખી, I2 જતા રહેશે તો મ્યુ0 N1 N2a અપોન L M12, અથવા સ્મોલ એના સ્વરૂપમાં લખું તો અથવા લખાય M12. જો સ્મોલ એનના સ્વરૂપમાં લખીએ તો મ્યુ0 ઉપર L 2 વખત આવશે, N1 N2 L 2 વખત, તો એક L જતા રહેશે નીચેથી, પેલા જેવું થઈ જશે. જુઓ, આ બોલો કે આ બોલો, બંને વસ્તુ એક જ છે, કોઈ ફરક નથી. આ લખવું હોય તો લખવાનું, બાકી આપણે નીટ માટે ખાસ વસ્તુ છે આ. ચલો, બંને આપણને એક જ મળ્યા. જુઓ, સમીકરણ 1 જુઓ અને સમીકરણ 2 જુઓ, બંને વસ્તુ આપણને એક જ મળી. તો સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય, સમીકરણ 1 તથા સમીકરણ 2 પરથી M12 ઇઝ ઇક્વલ ટુ M21 ઇઝ ઇક્વલ ટુ M થાય. આ એની સાબિતી. બરાબર છે મિત્રો? બરાબર સમજીને તૈયાર કરજો, કોઈ કન્ફ્યુઝન ના થવું જોઈએ. ખાલી ફ્લક્સમાં થોડું ધ્યાન આપજો કે ફ્લક્સ બરાબર B ઇન્ટુ એ છે. બીજામાં ફ્લક્સ આવ્યું પહેલાંના કારણે, અહીંયા જે વાત આવી તો ϕ1 આવ્યા બીજાના કારણે, એટલે B2a. ઓકે ને? તો આ આપણે જો અન્ય પ્રેરકત્વ સમજાવો એમ કે તો આગળની ચર્ચા કરવાની, અને એમાં એમ કે M12 બરાબર M21 બરાબર M થાય છે એવું સાબિત કરો, જેને રેસિપ્રોસિટી થિયરમ કહે છે, તો આ પ્રમાણે આપણે ગણીશું.